नमस्कार, हूँ तो बोलिशમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। આ જીતના પ્રહરી કોણ? જે આ ભારતીય જનતા પક્ષે પ્રચંડ જીત મેળવી છે અને અત્યાર સુધીના ગુજરાતના ઇતિહાસમાં ન થયું હોય તેવું પરિણામ મેળવ્યું છે। માધવસિંહભાઈ સોલંકી તેમની આગેવાનીમાં 1985ની અંદર 149 સીટ સાથે કોંગ્રેસના 149 ધારાસભ્ય આપણા ગુજરાતની વિધાનસભામાં આવેલા, પરંતુ આ વખતે એટલે કે સી.આર. પાટીલની આગેવાનીમાં, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની આગેવાનીમાં લડાયેલી આ ચૂંટણીમાં તેનાથી વધુ 156 ધારાસભ્યો, જી હા, 156 ધારાસભ્યો 15મી વિધાનસભામાં ભારતીય જનતા પક્ષ તરફથી આવશે। માત્ર 17 ધારાસભ્યો કોંગ્રેસના હશે, 5 આમ આદમી પાર્ટીના હશે, તો 4 અધર્સ એટલે કે અન્ય હશે। આ અન્ય પૈકી પહેલીવાર એક બીજો ઇતિહાસ પણ રચાવા જઈ રહ્યો છે। પહેલીવાર સાયકલ લઈને, જી હા, સમાજવાદી પાર્ટીના એક ધારાસભ્ય ગુજરાત વિધાનસભામાં આવશે સાયકલના ચિહ્ન સાથે, કાંદલ જાડેજા। પરંતુ સવાલ એ છે, આવી વિક્રમી જીત થઈ કેવી રીતે? કોની રણનીતિ હતી? જીતના પ્રહરી કોણ હતા? એમાં કોઈ બે મત ન હોઈ શકે કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે દેશ અને દુનિયાની અંદર ચહેરો હોય, ભારતીય જનતા પક્ષનો સૌથી મોટો ચહેરો હોય, તો તેમના ગૃહ રાજ્યમાં તેમનાથી મોટો ચહેરો કોઈ ન હોઈ શકે। એમાં કોઈ બે મત નથી કે અમિતભાઈ શાહની ચાણક્ય બુદ્ધિ, તેમની રણનીતિ કામ લાગી છે। એમાં કોઈ બે મત નથી કે અમિતભાઈ શાહે રોજના 3 થી 4 રેલી કરી છે, તો નરેન્દ્રભાઈ મોદીએ 30 જેટલી સભાઓ સંબોધી છે। પરંતુ સવાલ એ છે કે આ બધા પ્રયાસોથી જીત હોઈ શકે, મોટી જીત હોઈ શકે, પરંતુ એ રેકોર્ડ વોટનો રેકોર્ડ, જી હા, માત્ર બેઠક જ નહીં, નરેન્દ્રભાઈ કહેતા હતા કે મતનો રેકોર્ડ પણ તોડીશું। ઓછું મતદાન થયું, તમામ લોકો કયાસ લગાવતા હતા કે બીજેપી કદાચ હારશે અથવા તો બેઠકો ઓછી આવશે, પરંતુ અહીં સી.આર. પાટીલનું પાવર ફેક્ટર કામ લાગ્યું છે। જી હા, એ પ્રદેશ અધ્યક્ષ જે 21 જુલાઈ 2021 ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનેલા, ત્યારે કોઈએ નહીં વિચારેલું કે આટલી પ્રચંડ જીત મળી શકશે, કારણ કે દક્ષિણ ગુજરાતના તેઓ નેતા હતા, નવસારીના સાંસદ હતા, પરંતુ તેમનો વ્યાપ ગુજરાતભરમાં નહોતો। ગુજરાતના ભાજપના કાર્યકર્તાઓ કદાચ ઓછા હશે જે સી.આર. પાટીલના નામથી પરિચિત હતા, પરંતુ ત્યારબાદ સી.આર., વી.આર. અને એન.આર. એટલે કે નીતિનભાઈ, ભૂપેન્દ્રભાઈ, માફ કરજો, વિજયભાઈ અને સી.આર., આ તીકડી કોવિડ કાળ સુધી ચાલી। ત્યારબાદ નેતૃત્વ પરિવર્તન થયું અને વી.આરની જગ્યાએ બી.આર. આવ્યા અને નવી જોડીની રચના થઈ। પરિણામ આપણી તમામની સામે છે। એમાં કોઈ બે મત નથી કે વિજયભાઈ રૂપાણીની સરકારે અનેક પ્રયાસો કર્યા હતા। એમાં કોઈ બે મત નથી કે સૌથી કપરો કાળ હતો, તેની અંદર વિજયભાઈ, નીતિનભાઈ અને સી.આરની જોડીએ અનેક પ્રયાસો કર્યા। એક તરફ પક્ષના સંગઠનને મજબૂત કરવાનું હતું, બીજી તરફ પેટા ચૂંટણી આવી રહી હતી, ત્રીજી તરફ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ પણ આવતી હતી। નગરપાલિકા, મહાનગરપાલિકામાં વી.આર., એન.આર. અને સી.આરની આ જોડીએ જબરજસ્ત કમાલ કરી હતી અને પ્રચંડ બહુમત સાથે તમામ મહાનગરપાલિકાઓ જીતાડી હતી। પરંતુ સવાલ એ છે કે શું 150નો આંકડો વટાવો આસાન હતો? ના, કોઈ ન માની શકે કે આંકડો વટાવો આસાન હતો। કદાચ ભારતીય જનતા પક્ષના નેતાઓ કે કાર્યકર્તાઓ પણ કલ્પના નહીં કરી હોય, પરંતુ જ્યારે કોઈ સંકલ્પ લેવામાં આવે છે અને ત્યારે જ એ સંકલ્પ સાકાર થતો હોય છે, કારણ કે કંઈક સંકલ્પ કરવો જરૂરી હોય છે। મારી સાથે વિજયભાઈ જોડાયા છે, એ ત્રિપુટી વી.આર., સી.આર. અને એન.આરની, એ પૈકીના વિજયભાઈ રૂપાણી, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મારી સાથે જોડાયા છે। વિજયભાઈ, આપનું સ્વાગત છે। કેમ કે આપ હર હંમેશ સત્યનો સાથ દેતા હો છો, સત્યની સાથે હો છો, સત્ય બોલતા હો છો। આપની પાસેથી એ જ સત્ય જાણવું છે, શું આ કલ્પના હતી વિજયભાઈ કે ભારતીય જનતા પક્ષ 150 કરતાં વધુ બેઠક લાવશે, 50% કરતાં પણ વધુ મત લાવી શકશે?
એકચ્યુઅલી નરેન્દ્રભાઈ અવારનવાર સભાઓમાં કહેતા હતા કે આ વખતે ભૂપેન્દ્રભાઈ નરેન્દ્રભાઈનો રેકોર્ડ તોડશે. એટલે ત્યારથી કોન્ફિડન્સ તો હતો જ કે 127થી વધુ બેઠકો ભારતીય જનતા પાર્ટી પ્રાપ્ત કરશે. જેમ જેમ નરેન્દ્રભાઈની રેલીઓ, નરેન્દ્રભાઈના રોડ શો, નરેન્દ્રભાઈની એમ કહીને પરિશ્રમની પરાકાષ્ઠા એ ગુજરાત આખામાં વાતાવરણ બનાવ્યું. એટલે એક્ઝિટ પોલ પછી અમે એવું માનતા હતા કે 138-40ની આસપાસ બેઠકો આવશે, પરંતુ એથી વધારે પણ આજે 156 બેઠક મળી છે એ થોડીક ધારણાથી વધારે છે. વિજયભાઈ, સ્વાભાવિક રીતે જ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર થયેલું કે આખું મંત્રીમંડળ બદલાયું હોય. આપ પહેલેથી કહેતા હતા કે તમને સંસ્કાર ત્યાગના મળેલા છે, પરંતુ એ હકીકત પણ છે, વિજયભાઈની માનવી પણ પડે. હું તો આપનાથી ઉંમર, અનુભવ તમામ રીતે નાનો છું, પણ રાજનીતિમાં કોઈ પણ વ્યક્તિ આવતો હોય, આપ સંસ્કારથી ત્યાગ શીખ્યા માની લીધું, પરંતુ તમામ લોકો ત્યાગની ભાવના કેળવવાનો પ્રયાસ કરતા હોય, પરંતુ રાજનીતિમાં આવવાવાળા દરેક વ્યક્તિની અપેક્ષા હોય. જ્યારે આખું મંત્રીમંડળ બદલવામાં આવ્યું ત્યારે લાગી રહ્યું હતું કે ના, કંઈક નવું થવા જઈ રહ્યું છે. અવાજ નથી આવતો. જી વિજયભાઈ, નો રિપીટેશનની થિયરી ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી. આપ હરમેશ કહેતા પણ રહ્યા, આપે જ્યારે મિનિસ્ટ્રી છોડી એ પહેલાં મારી આપની સાથે 3 થી 4 વાર વાત થયેલી. જ્યારે રૂમર ચાલતી હતી દુનિયાભરની એટલે વાત થયેલી, ત્યારે તમે જ કહેતા હતા કે મને જ્યારે નરેન્દ્રભાઈ કહેશે કે અમિતભાઈ કહેશે હું મુખ્યમંત્રી પદ છોડીશ, પરંતુ નો રિપીટેશન કરવું, આખું મંત્રીમંડળ નવું લાવવું, અને જ્યારે 1.5 વર્ષ ચૂંટણીનો સમય હતો ત્યારે શું આ કલ્પના કોઈને હતી કે આખું મંત્રીમંડળ બદલાશે, નવું મંત્રીમંડળ આવશે, ત્યારબાદ ચૂંટણી આવશે અને આટલી મોટી જીત થશે? હવે અવાજ વહી ગયો. વિજયભાઈ, અવાજ મળી રહ્યો છે મારો? વિજયભાઈ, અવાજ તમારો વચમાંથી વયો જાય છે એટલે મને પૂરતું સંભળાનું નથી. સવાલ એટલો જ હતો કે નો રિપીટેશનની થિયરી જ્યારે ઇન્ટ્રોડ્યુસ કરી ત્યારે સ્વાભાવિક રીતે જે રાજનીતિમાં લોકો હોય, રાજનીતિ કરવા આવે, સ્વાભાવિક રીતે જ હું તો કોઈ પાવર નહીં તો એક જવાબદારી છોડવી અઘરી પણ હોય છે, પણ ત્યારે કોઈને કલ્પના હતી કે 1.5 વર્ષ બાદ ચૂંટણી આવશે ને આટલી મહાજીત મળશે? એકચ્યુઅલી ગુજરાતમાં રોનકભાઈનો અવાજ સર, આપનો અવાજ આવી રહ્યો છે, આપ બોલી શકો છો. હા, કે ગુજરાતમાં 2017ની ચૂંટણી એ અમારા માટે મોટી ચેલેન્જ હતી. હું એમ માનું છું કે કોંગ્રેસના મિત્રો તો સરકાર બનાવવાની તૈયારીમાં હતા. કોંગ્રેસે એટલા બધા આંદોલનો ઊભા કરી દીધા હતા અને જાતિવાદમાં પરાકાષ્ઠા પહોંચાડી દીધી હતી, પરંતુ એ વખતે 99 બેઠક મળી, મારા ઉપર જવાબદારી આવી. સદનસીબે 5 વર્ષમાં બધા આંદોલનો ખતમ થયા. આજે હાર્દિક પટેલે બીજેપીમાં છે, અલ્પેશ ઠાકોરે બીજેપીમાં છે, અને ખેડૂતોના જે પ્રશ્નો હતા, સૌરાષ્ટ્રમાં પાણીના પ્રશ્નો હતા, એ પણ બધા પૂરા થયા. જેને કારણે બાય ઇલેક્શનો બધી આપણે જીતા, અને કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ 90% સીટો ભારતીય જનતા પાર્ટીને મળી. એનો અર્થ એ છે કે વાતાવરણ એક ચોખ્ખું થઈ ગયું હતું. ત્યાર પછી નેતૃત્વએ એટલે કે હાઈકમાન્ડે નિર્ણય કર્યો અને મેં રાજીનામું આપ્યું. રાજીનામું આપ્યું એ પણ સ્વાભાવિક હતું કે પાર્ટીની આવશ્યકતા છે, નેતૃત્વ બદલ કરે છે અને મારે રાજીનામું આપવાનું છે, અને મેં કાર્યકર્તા તરીકે તરત જ રાજીનામું આપ્યું. પછી જ્યારે મને 2 દિવસ પછી કીધું કે હવે બધાને સમજાવો ને આપણે નવું મંત્રીમંડળ બનાવવું છે,
ત્યારે ચોક્કસ મેં ત્યારે કીધું હતું અમારા મોવડીઓને કે ભાઈ આ એક બહુ મોટો જુગાર રમીએ છીએ આપણે, કારણ કે વરસ સવા વરસ જ બાકી રહેશે અને સાવ નવા મંત્રીઓ જો ટેક ઓફ નહીં કરે તો ચૂંટણી વખતે આ થોડુંક અઘરું કહેવાય. મને વરસ પહેલાં હજી રાજીનામું આપવાનું આપ્યું હોત તો મને વહેલું કહેવું હતું તમારે, તો નવા મુખ્યમંત્રી અને નવા મંત્રીઓને 2 વર્ષનો સમય મળે. પરંતુ પાર્ટીનો નિર્ણય હતો ત્યારે કલ્પના નહોતી કે આટલું બધું પરિણામ આવશે. પરંતુ જેમ જેમ ભૂપેન્દ્રભાઈની સરકાર આગળ વધી, નરેન્દ્રભાઈ અમિતભાઈ વિશેષ ધ્યાન આપતા હતા અને સ્ટ્રેટેજિકલી બધી ગોઠવણી પણ થતી હતી, અલગ અલગ નિર્ણયો પણ થતા હતા અને એકંદરે બધું રાગે ચડી ગયું. અને ત્યાર પછી જ્યારથી અમિતભાઈ અને સાહેબે સંપૂર્ણ જ્યારે ચૂંટણીનો જ્યારે પીક ઉપર એના નિર્ણયો કરવાના આવ્યા ત્યારથી એ વાતાવરણ બનતું ગયું અને દિવસે દિવસે ભાજપ તરફી વાતાવરણ બન્યું. હું એમ ચોક્કસ માનું છું કે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ એટલો ખરાબ દેખાવ થયો છે કોંગ્રેસનો, અને કોંગ્રેસને સાવ જેને કહીએ કોઈ ધણી ધોળી વગરની કોંગ્રેસ લડતી હતી ચૂંટણી, આવું પણ અમે પહેલી વાર જોયું છે. વધુરામાં પૂરું આમ આદમી પાર્ટી કોના મત તોડશે એ એક ચર્ચાનો વિષય હતો, પરંતુ આજના પરિણામો પણ દેખાડ્યું કે આમ આદમી પાર્ટીએ જાજુ કોંગ્રેસને નુકસાન કર્યું છે અને બધી રીતે ભારતીય જનતા પાર્ટીને અનુકૂળતા ઊભી થઈ ગઈ અને આપણે આજે આટલી બધી સીટો આપને મળી છે. વિજયભાઈ, સૌરાષ્ટ્ર 2017માં સૌથી કઠિન સમય હતો. સૌરાષ્ટ્રથી બીજેપીને બહુ માર પણ પડેલો અને ટેલી હું જોઈ રહ્યો હતો. કચ્છ સૌરાષ્ટ્રની 54 બેઠકમાંથી 46 બેઠક. આપ મુખ્યમંત્રી હતા, ગુજરાતના મુખ્યમંત્રી હતા, રાજ્યભરમાં આપનો વ્યાપ હતો, એનો કોઈ બેમત ન હોઈ શકે. પણ વર્ષોથી આપે ખેતી કરી છે સૌરાષ્ટ્રની અંદર. સૌરાષ્ટ્રની ભૂમિને આપે ખૂંદી પણ છે અને પક્ષ માટે ખેડી પણ છે. અપેક્ષા હતી કે સૌરાષ્ટ્રથી આટલું મોટું જનસમર્થન મળશે? અમે સૌરાષ્ટ્રમાં એવું માનતા હતા કે લગભગ 35 બેઠક મળશે, એને બદલે અમને 46 બેઠક મળી છે. એમાં 10 બેઠકનો વધારો થયો છે અને મેં પહેલાં કીધું એમ અનએક્સપેક્ટેડ જેને કહીએ કે લીડ પણ એટલી બધી મોટી મળી છે કે જે અમારે ધારણા કરતાં પણ લોકોએ ખૂબ વધારે મત આપ્યા છે. જી વિજયભાઈ, આ જીત ઉપરથી બીજેપીના કાર્યકર્તાઓએ શું શીખ લેવી જોઈએ? ઉલટાનું હું એમ માનું છું કે આવડી મોટી જીત પહેલી વખત જ્યારથી ગુજરાત રાજ્ય બન્યું, 150 ઉપર સીટ પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીને મળી છે, ત્યારે હું સ્પષ્ટ માનું છું કે ભાજપની જવાબદારી વધી ગઈ છે. લોકોએ કશું જ વિચાર્યા વગર વન સાઇડેડ મોદીજી ઉપર ભરોસો રાખીને મોદીના નામ ઉપર મત આપ્યા છે. ત્યારે અમારી જવાબદારી વધી જાય છે કે આટલી બધી જ્યારે બેઠકો મળી હોય, આટલા બધા મત મેળવ્યા હોય, આટલો બધો પ્રચંડ પ્રતિસાદ મેળવ્યો હોય, ત્યારે હવે 5 વર્ષ ગુજરાતની જનતાની જેટલી અપેક્ષાઓ છે એ પરિપૂર્ણ કરવા એકદમ પરિપક્વ થઈને પાર્ટીએ જવાબદારી નિભાવવી પડશે. કારણ કે જે ભરોસો અને વિશ્વાસ, મૂળ વાત એ જ છે કે આ બધા કહે છે 32 વર્ષ ત્યાં ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં શાસનની ધુરા સોંપી છે પ્રજાએ. એનું મૂળ કારણ એક મોટો ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે અમારા ઉપર. એ વિશ્વાસને ભરોસો કોઈ પણ રીતે કોઈ પણ જગ્યાએ ઓછો ન થાય એની ચિંતા કરવી પડશે. એ જ મોટી ચેલેન્જ છે અને એમાં ભારતીય જનતા પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યો ઊણા નહીં ઉતરે એવી મને શ્રદ્ધા છે અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતની જનતાની
અપેક્ષાઓ પૂરી કરવામાં ક્યાંય પાછું વાળે નહીં, એટલો બધો પરિશ્રમ કરશું અમે લોકો કે જેથી કરીને આટલો બધો પ્રચંડ પ્રતિસાદ એ લોકોની લાગણી ઘવાય પણ નહીં, લોકોનો વિશ્વાસ ક્યાંય અધૂરો પણ ન થઈ જાય, વિશ્વાસ તૂટી પણ ન જાય, એની ચિંતા કરવી એ જ અમારા કાર્યકર્તાઓ માટે મોટી જવાબદારી છે અને પાર્ટી માટે મોટી ચેલેન્જ છે. એને આપણે સૌ નિભાવીશું. વિજયભાઈ, એક અંતિમ સવાલ અને એકદમ હળવા મૂડમાં પૂછી રહ્યો છું. અંતિમ સવાલ હળવા મૂડમાં પૂછવા માંગુ છું. જો આપ તો જૈનિઝમમાં માનો છો, જૈન છો, જૈન વ્યક્તિથી કીડી પણ ન મરે, પણ તમે તો અહીંયા આખા વિપક્ષને મારી નાખ્યું, માત્ર 17 બેઠક. આ પાપ નથી? આ પાપ નથી? આ લોકશાહીની હત્યા નથી? એકચ્યુઅલી અમે નથી માર્યું, ગુજરાતની જનતાએ આ કર્યું છે. એટલે હું એમ માનું છું કે આ પાપના કર્મમાં અમે નથી, ગુજરાતની જનતાએ કરેલો નિર્ણય છે. જનતાએ આ નિર્ણય કરીને કોંગ્રેસને સાફ કરી નાખી છે. એમાં હું ભલા માણસ હું શું કરું? વિજયભાઈ, આપ અમારી સાથે જોડે, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, વિજયભાઈ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી, સ્વાભાવિક રીતે જ તમામ લોકો વિચારતા હોય કે લોકશાહીની અંદર વિપક્ષ મજબૂત હોવો જોઈએ. માંગુકિયા સાહેબ, શું કારણ રહ્યું કે અત્યાર સુધી ક્યારે ન જોયેલું એવું પરિણામ જોવું પડ્યું? મારી વાત અત્યારે કદાચ કોઈના ગળે નહીં ઉતરે, પણ જ્યારે પણ ખબર પડશે કે આની ખરેખર એની પાછળનું કારણ શું હશે, ત્યારે ઘણા બધા બુદ્ધિજીવીઓ આનો વિચાર કરવો પડશે. એક વસ્તુ મને સમજાવો કે આખી ચૂંટણી દરમિયાન કોઈ જગ્યાએ ચૂંટણીનો માહોલ નહોતો, કોઈ જગ્યાએ ક્યાંય અંડરકરન્ટ દેખાતા નહોતા, ચૂંટણી સાવ નીરસ હતી એમ કહીએ તો ચાલે. 5% માંડીને 12% સુધીનું મતદાન ઓછું થયું હતું અને અકલ્પનીય પરિણામ આવે તો એ લોજિકલી સમજાય એવું નથી. એની પાછળનું લોજિક સમજવું અઘરું છે. હવે અમે એમ કહીશું કે આ મશીન સેટ છે તો કહેશું કે તમારે ઠીકરા ફોડવાની ટેવ છે, પણ કાઠિયાવાડમાં કહેવત છે કે પાય આપીને પૈસો લઈ લેવાય. કદાચ ઇતિહાસમાં એવું સાબિત થાય કે હિમાચલ પ્રદેશ અને એમસીડી આપીને ગુજરાત લઈ લીધું તો કદાચ ખોટું નહીં હોય, પણ અત્યારે આ કહેવું ઘણું વહેલું છે. આ બાબતે મેં ઘણી બધી ચર્ચાઓ કરી છે, ઘણા રિસર્ચ કર્યા છે. અત્યારે કોઈ પુરાવા નથી, એટલે આ વાત કેવી અત્યારે અસ્થાને છે, પણ ભવિષ્ય બોલશે. ખેર, તમે તો જૂના પક્ષમાંથી આવ્યા, એટલે કે માંગુકિયા સાહેબના પક્ષમાંથી પણ આવ્યા અને આ નવો પક્ષ પણ જોયો. મને કહો, એમનું જે કહેવું છે હું સમજી ના શક્યો. એમને મને પૂછ્યું કે સમજાવો, પણ જો હું સમજતો હોત તો હું બી તો રાજનેતા થઈ ગયો હોત. એટલે હું સમજી નથી શક્યો, તમે અક્ષર સમજ્યા છો. ઈશારો બાબુભાઈનો કે બાબુભાઈ જે કહે છે એ બધી હવામાં ઉડતી વાતો કહે છે. હકીકતે એમણે આત્મચિંતન કરવાની જરૂર છે. વિજયભાઈએ બહુ સાચી વાત કરી કે આ ચૂંટણીમાં કોઈ રણીધણી નહોતું પાર્ટીનું. મૂળ પ્રશ્ન એ છે કે પ્રજા સાથેનો સંપર્ક કોંગ્રેસનો જે ગ્રાઉન્ડ લેવલે હોય એ કાર્યકર્તા અને લોકો વચ્ચેનો તૂટી ગયેલો છે અને ઘણા વખતથી તૂટી ગયો છે અને નેતૃત્વમાં કોઈ ફેરબદલ નથી. એના એ 3-4 માણસો ગુજરાતની કોંગ્રેસ ચલાવે છે અને આ વખતે તો હાઈકમાન્ડે પણ એમને કહી દીધું કે ભાઈ તમારે ફોડવું હોય ફોડી લો, વી આર નોટ ઇન્ટરેસ્ટેડ. કોઈ મોટા માણસો આવ્યા નહોતા અને જે આવ્યા એ બિનજવાબદાર નિવેદનો કરતા ગયા માનનીય વડાપ્રધાનશ્રી પર, જેનો ગુજરાતની જનતા હંમેશા જવાબ આપે છે, એમને ખબર છે અને એવો જવાબ એમને મળી ગયો છે. પણ આ કહેવત તો પેલી છે કે ડૂબતું નાવ જોઈને ઉંદર સૌથી પહેલાં છોડી દે, પણ તમારા જેવા મિત્રોએ પણ કોંગ્રેસ છોડી દીધી. ડૂબતી નાવ તમે જોઈ પારખી ગયેલા એટલે છોડી. આ તો તમારો સ્વાર્થ પણ તો ગણાય ને. કોંગ્રેસે કેટલું બધું આપ્યું હતું, તમારા જેવા લોકો અનેક છોડી ગયા, એટલે હાલત શું થઈ? રોનકભાઈ, કોંગ્રેસે કેટલું આપ્યું હતું એના કરતાં અમે કોંગ્રેસને કેટલું આપ્યું હતું એ પણ પૂછવું જોઈએ. અમે અમારી જુવાની એ પાર્ટીની પાછળ નાખી હતી, તેમ છતાં પણ એમને નેતાઓની કાર્યકર્તાઓની કદર નથી. રાહુલ ગાંધીએ તો બાળપણથી લઈને આખી જુવાની આપી દીધી. લો, રાહુલ ગાંધીને તો વારસાઈમાં મળી છે, એટલા માટે એને આપવી પડે. એમને તો એમનું તંત્ર ચલાવવાનું છે એટલા માટે. અને અમે ઉંદર નથી, અમે સિંહ છીએ અને સિંહ હંમેશા ગર્જના કરીને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. ખેર,
આખું વિશ્લેષણ કરવું જરૂરી છે. મારે એટલું જ સમજવું જનકભાઈ, હું સમજતો થયો રાજનીતિનો રસ સમજ્યો એ પહેલેથી તમે રિપોર્ટિંગ કરો છો, અને હું એ પણ જાણું છું કે બીજેપીને સૌથી વધુ નજીકથી વિશ્લેષણ કરવાવાળા તમે વ્યક્તિ છો. તમે ક્યારે કલ્પના કરેલી આટલી બેઠકની? બીજું, આ જીતનો યશ કોને? ને એટલે રેકોર્ડ બ્રેક 148નો એ વાત તો શક્ય તો હતી જ, કારણ કે એ અશક્ય નહોતું. જો માધવસિંહભાઈ જે રીતે કરી શકે તો નરેન્દ્ર મોદી ન કરી, એમાં કોઈ એમાં હું માનતો નથી કે ન કરી શકે. પણ આ જે પરિણામ આવ્યા છે, જે માહોલ હતો એમાં એ ત્યારે નહોતું લાગતું કે આટલી સીટો મળશે, કારણ કે આ વખતે વાતાવરણ શુષ્ક હતું. મતદારો પોતાનું મન કળવા દેતા હતા. કોઈને પૂછે ને તો કોઈ ખુલ્લીને બોલવા તૈયાર નહોતું. આમ આદમી પાર્ટી એક હવા હતી, ગ્રાઉન્ડ લેવલ પર એનું એટલું સંગઠન નહોતું, જે રીતે કોંગ્રેસનું પણ સંગઠન નહોતું, સંગઠન માત્ર ભાજપનું જ હતું. આ સ્થિતિમાં આટલી બેઠકો આવે એટલે ખુદ ભાજપના લોકોને પણ આશ્ચર્ય થયું છે. પણ આ સમગ્ર જે પરિણામ આવ્યો છે એના માટે કોઈને યશ આપવો હોય તો ભાજપના સંગઠનને આપવો જોઈએ, કે જે ટાર્ગેટ ઉપરથી નક્કી થયું, કે અહીંથી નક્કી થયું, સી આર પાટીલે કર્યું કે નરેન્દ્રભાઈ કર્યું હોય, પણ 150+ ટાર્ગેટ નક્કી કરે પછી ટાર્ગેટને વળગી રહીને એને પહોંચી વળવા માટે જે કંઈ કરવું પડે, જે કંઈ મહેનત કરવી પડે, સંગઠનને જે રીતે એને તૈયાર કરવું પડે, આ બધું જ એણે કર્યું. ઉમેદવારની પસંદગી હોય તે ચૂંટણી દરમિયાન સી આર પાટીલ એક જિલ્લામાં જઈને જે કંઈ તકલીફો હતી એ નિવારવાની, ક્યાં શું ખૂટે છે, ક્યાં કોણ નારાજ છે, આ બધું જ એણે કર્યું. જ્યારે કોંગ્રેસમાં આથી વિચિત્ર જે એટલે છે કે ત્યાં એકવાર ટિકિટ આપી દીધી એટલે ઉમેદવારે પોતે પોતાની જાતે જ બધું ફોડી લેવાનું, એ કોઈને મનાવવા તો પોતે મનાવવાના, પૈસાની સગવડ પોતે કરવાની, બૂથનું સંગઠન પોતે કરવાનું. આ બે છે એટલે ભાજપની આ સંગઠનની તાકાત છે એનાથી આ શક્ય બને છે. બિલકુલ. 21 જુલાઈનો એ દિવસ હતો 2020નો. બપોરે 1 વાગે સી આર પાટીલ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ તરીકે જાહેર થયા. તમામ ભારતીય જનતા પક્ષના તમામ નેતાઓ અચરજમાં હતા, કદાચ માનવા તૈયાર નહોતા, કોઈ બોલતું નથી, પરંતુ સ્વીકારવા પણ તૈયાર નહોતા. એ દિવસ મને હજુ પણ યાદ છે. 1 વાગે જાહેરાત થઈ ટેલિવિઝન સ્ક્રીન ઉપર, તમામ ચેનલોએ ચલાવ્યું. 5 વાગે સુધી બીજેપીનો એક પણ નેતા સી આર પાટીલને આવકારવા કે મળવા નહોતા પહોંચ્યા. પરંતુ સી આર પાટીલ, હું જાણું છું ત્યાં સુધી, હર પડકાર એટલે કે ચુનૌતીને શોધનારો વ્યક્તિ છે. અને કદાચ એ જ કારણ છે, પાણીને રોકો તો એ વધુ ફ્લોથી આગળ વધે છે. કદાચ એ જ કારણ છે કે સી આર પાટીલ પ્રચંડ સાબિત થયા. એબીપી અસ્મિતાનું એ દિવસનું પણ જો કોઈની જોડે રેકોર્ડિંગ હોય તો આપ શોધી લેજો. અમારા શોનું ટાઇટલ હતું પ્રચંડ, અને આજે સી આર પાટીલ પ્રચંડ સાબિત થયા છે. દિલીપભાઈ, તમે શું માનો છો? આપ પક્ષ બીજેપી સી આર પાટીલને રિવોર્ડ આપશે એનો? આવડી મોટી વિજય મળ્યો, એનો જશ મળે, એનાથી મોટો રિવોર્ડ શું હોય? કારણ કે જે માટે કામ કરે છે એને તો આ જશ મળ્યો, આ વિજય છે. તમે બોલ્યા, હું બી સવારે આજ બોલ્યો હતો કે સંગઠનને કારણે સરકાર બદલવી પડી હતી, સરકારની બહુ બધી મુશ્કેલીઓ હતી, અને જે કંઈ સમસ્યાઓ હતી આપણે ચર્ચા કરી એ તો હતી જ. હમણાં જે પેલા ઉલ્લેખ કર્યો એ પ્રમાણે બીજેપીના લોકોને પણ માનવામાં નહોતો, પણ આ થયું, અને એનું કારણ એ સંગઠન, કારણ કે સરકારથી અલગ રહીને એણે કામ કર્યું. સૌથી વધારે જે અમે લોકો નહીં સમજી શકાય એ વાત એ હતી કે તમે કોંગ્રેસને અને કદાચ આમ આદમી પાર્ટીને પણ મેનેજ કરી શકશો, પણ બીજેપીમાં જ્યારે અસંતોષ ઊભો થયો છે એને કેવી રીતે મેનેજ કરશો? એ કામ અઘરું હોય છે. બહારનાને મનાવી શકાય, પોતાના લોકોને કેવી રીતે ડીલ કરવા, એ કામ આપણી નજરની બહાર, આપણા ધ્યાનની બહાર સંગઠને કર્યું. એટલે સી આર પાટીલ તમે કહો કે સંગઠન કહો, જે તમે કહો એ એમણે કામ કર્યું, અને આ પરિણામ એને કારણે આવ્યું છે. વિપક્ષમાં જે કંઈ થવાનું હતું, આમ આદમી પાર્ટીએ જે કરવાનું હતું એ કર્યું. અસલી પડકાર જે આંતરિક હતો એ જે મેનેજ કરી શક્યું એ સંગઠન કરી શક્યા, સી આર પાટીલ કરી શક્યા છે. રિવોર્ડ શું આપે તો પક્ષ છે, પણ મને લાગે છે વિક્રમ સર્જક, ઐતિહાસિક, 2/3 કરતાં વધારે 3/4 આ જે વિજય મળ્યો છે એ જ એમના માટે બહુ મોટો રિવોર્ડ છે. ક્યારેક કોઈ વાતનો ઉલ્લેખ નથી કરતું કે નો રેપ્યુટેશન કરવામાં આવેલી અને જે એન્ટી ઇન્કમ્બન્સી હતી નેતાઓ માટેની, જે બેગેજ હતું એ બેગેજ દૂર કરવાનો નિર્ણય લેવાયો. એ નિર્ણય કેટલો જવાબદાર આટલા પ્રચંડ રિઝલ્ટ માટે? આખા પ્રધાનમંડળની ફેરબદલી કરવી એ પ્રજાનું માનસ પટ કોરું કરવા જેવું હતું.
કોરી પાટીવાળી ભારતીય જનતા પક્ષની સરકાર 1.5 વર્ષના સમય સુધી આવી અને આ ચૂંટણીમાં એ અંગે શું બદલાવ જોવા મળ્યો એ આપણે સૌએ જોયું. ખાસ કરીને વિરોધ પક્ષને નબળો પાડવાની કામગીરી પણ સમાંતર રીતે ચલાવવામાં આવી. વિરોધ પક્ષના જે શક્તિશાળી નેતાઓ હતા એને ભારતીય જનતા પક્ષના પ્રવાહમાં લેવામાં આવ્યા. આ રીતે વિરોધ પક્ષને નબળો પાડ્યો. આપ જે રેવડીની યોજના લઈ આવો એ રેવડીની યોજના ઉપર પણ કાઉન્ટર એટેક કરવામાં આવ્યો કે અમારે મફતનું કંઈ નથી જોતું. હકીકતે મફતનું તો કોંગ્રેસ શાસનથી આપણે મફત શિક્ષણ લઈ જ રહ્યા છીએ, આરોગ્યની સુવિધાઓ મેળવી જ રહ્યા છીએ, એમ છતાં પણ કાઉન્ટર એટેક કરવામાં આવ્યો. તો બહુ સરળ રીતે આ વિજય નથી મળ્યો, બહુ વ્યૂહાત્મક રીતે ભારતીય જનતા પક્ષને આ વિજય મળ્યો છે. યજ્ઞેશભાઈ જુઓ, તમે વાર્તા કરી ગયા. મને યાદ છે પહેલા ફેઝ અને બીજા ફેઝ પછી તમે મને કહેતા હતા કે લાડુ મોકલાવીશ અને તમે જ કહેતા હતા 151 ઉપર બેઠક આવશે. 157 થઈ, બરાબર. તમારા પક્ષના પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી આ બધાએ બધી વ્યવસ્થા કરેલી અને લાડુ માટે તો વ્યવસ્થા ના કરી. કેમ સંગઠન ખુશ નથી? સંગઠન ખુશ જ હોય અને રોનકભાઈ લાડુ માટે તો આપના માટે તો દ્વાર કાયમ ખુલ્લા જ હોય છે. અને મારે આની સાથે એક બીજી પણ વાત કરવી છે કે કોંગ્રેસના પ્રવક્તા બહુ નિષ્ણાત છે, જાણીતા એડવોકેટ છે અને ગણતરીમાં હોશિયાર છે, પણ માણસ જ્યારે પોતે જાતે કરીને ગણતરીમાં ભૂલો બતાવે તો એ ભૂલો બધાને દેખાઈ જતી હોય છે. આજે આપણે 2019ના રિઝલ્ટને જોઈએ તો 2019ની અંદર 3 કરોડ મત પડ્યા હતા અને અત્યારે 3 કરોડ ને 16 લાખ મત પડ્યા છે. એટલે 19ના રિઝલ્ટ કરતાં 16 લાખ મત વધારે પડ્યા છે અને જે ટકાવારી પ્રમાણે ઓછા છે, પરંતુ મત જ્યારે વધારે હોય અને 2019ના રિઝલ્ટની અંદર એમને પણ ખ્યાલ હતો અને આખી દુનિયાને પણ ખ્યાલ છે કે 173 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી લીડ કરતી હતી. એ વખતે પણ એ ઈવીએમના ઠીકરા ફોડતા હતા. આજે પણ મને એ વાતનો આનંદ છે કે બાબુભાઈનાથી એ શરૂઆત થઈ ગઈ કે આપણે ઈવીએમના ટીકરા ફોડવા. તમે વાડાવડ ના કરશો. જો હું લાડુ બીજા પરિપ્રેક્ષમાં કહેતો હતો, જનતાએ આશીર્વાદ આપ્યા, પણ તમે મીઠાશ આપશો ખરા? હું ફરીથી કહું છું, હું વ્યંગમાં પૂછી રહ્યો છું. કડવા અનુભવો થયા છે, કડવા અનુભવો થયા છે. કોવિડના કાળમાં કડવા અનુભવો મોંઘવારીના થયા છે, બધા થયા છે. છતાંય જનતાએ તમને આશીર્વાદ આપ્યા છે. તમને ભરોસો છે તમારો પક્ષ મીઠાશ આપી શકશે, કારણ કે તમારી કલ્પના બહારનું જનતાએ આપ્યું છે. કલ્પના બહારનું રિઝલ્ટ એટલા માટે છે કે જનતાને જે એમની અપેક્ષા હતી એ અપેક્ષામાં ખરાબ સમયની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ એ અપેક્ષાઓ પૂર્ણ કરી છે. ત્યારે જ જનતાએ ભારતીય જનતા પાર્ટી પર કળશ ઢોળ્યો છે. બીજું કે CR પાટીલ સાહેબના નેતૃત્વની અંદર સંગઠને જે કામગીરી કરી, આજે પેજ સમિતિથી માંડીને દરેક વસ્તુ, એ સંગઠનની કામગીરી ક્યારેય ન ભૂલી શકાય. કદાચ પૂર્વ મુખ્યમંત્રી આનો ઉલ્લેખ કરવાનો ભૂલી ગયા, પણ શરત ચૂક હોઈ શકે આનંદના ઉલ્લાસમાં, પણ આ કામગીરીને ક્યારે પણ આપણે ભૂલીશું નહીં, કારણ કે એના કારણે જ આજે એ કાર્યકરો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો લાગ્યા અને ભારતીય જનતા પાર્ટીના આજે 1 કરોડથી વધુ કાર્યકરોના કારણે આજે આ જીત છે. હા, જીતનો શ્રેય ચોક્કસ નરેન્દ્રભાઈ અને અમિતભાઈને આપી શકાય, કારણ કે તેઓ ભારતીય જનતા પાર્ટીના મોભી છે. તેઓની વ્યૂહરચના હતી, તેઓની મહેનત હતી, પણ સાથે સાથે CR પાટીલની મહેનત તમે જોઈ છે. અમે સાથે એમની સાથે મહેનત કરી છે, એટલે એ અમને ખ્યાલ છે. એટલા માટે હું એ કહું છું કે આનો શ્રેય ભારતીય જનતા પાર્ટીના આજે જે એમના ભારતીય જનતા પાર્ટીના જે અમારા પ્રાથમિક સભ્યોથી માંડીને પેજ સમિતિના સભ્યો શરૂઆતથી કરીએ તો પ્રદેશ અધ્યક્ષ સુધી તમામને આશ્રય જાય છે. ખેર, એક વિરામ લઈશ, પરંતુ વિરામ લેતા પહેલા એક સ્પષ્ટતા કરી દઉં. 21 જુલાઈ 2020 સાંજે 9 વાગે હું CR પાટીલને મળેલો, સર્કિટ હાઉસમાં રોકાતા હતા અને તેમને કહેલું હું GJ5 રજીસ્ટ્રેશન લઈ GJ18 વાળા વિસ્તારની અંદર રેકોર્ડ પ્રસ્થાપિત કરવા આવ્યો છું. જે અત્યાર સુધી નથી થયું તે કરવા આવ્યો છું. અને મને જે હું કહીશ, મને લોકો શેખ ચલ્લી માનશે, પરંતુ આ મારો સંકલ્પ છે. આ સંકલ્પ પાર્ટી માટેનો સંકલ્પ છે અને એ સંકલ્પ હું પૂરો કરીશ. ખેર, આજે સંકલ્પ પૂરો થયો છે CR પાટીલનો પોતાના પક્ષ માટેનો. તેને પત્રકારો કેવી રીતે સમજે છે, ગુજરાતના ABP અસ્મિતાના પત્રકારોએ કેવી રીતે મૂલવ્યો અને રાષ્ટ્રીય ચેનલોના પત્રકારોએ કેવી રીતે મૂલવ્યો. હાર કી બાજી કો બદલે ઉસકો બાજીગર કહેતે हैं. આવું પિક્ચરમાં સાંભળેલું, જોયેલું. પણ હારની બાજીને પ્રચંડ જીતમાં બદલે એને શું કહેવાય?
એને રાજકીય જનૂનથી પણ એક શબ્દ આગળ હોય તે કહેવાય. બેન, એકદમ પ્રમાણિકતાથી કહેજો, કારણ કે આ શો પણ પ્રમાણિકતા માટેનો જ છે. 2020 પહેલા જે ભારતીય જનતા પક્ષની હાલત હતી, ફરીથી હું પોતે માનું છું કે મને જરાય ભરોસો નહોતો કે બીજેપી ફરીથી જીતી શકે. તમને આઈડિયા હતો કે બીજેપી ફરીથી કમબેક કરી શકે, આ રીતે કરી શકે? એ સ્થિતિ શું સર્જાયેલી હતી? જો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ફરીથી આવે એ વસ્તુમાં બિલકુલ નવાઈ નથી, એટલે એ તો હતું જ, પણ આટલી સીટ્સ આવશે એ ચોક્કસ નવાઈ. જો કાર્યકર્તા માયુસ હતો, 17માં પરાણે જીતેલો. 2019માં આપણે લોકસભા જોઈ અને એમાં કાર્યકર્તાએ જે રીતે 26માંથી 26 જીતાડી હતી, એટલે કાર્યકર્તા તો એક્ટિવ જ હોય છે ભારતીય જનતા પાર્ટીનો. એટલે એમાં મને બીજા રાજકીય વિશ્લેષક કે બીજા વ્યક્તિ એવું કહેતા હતા હમણાં કે ચૂંટણી નિરસ હતી. હું બિલકુલ નિરસ નથી જોતી. 64% મતદાન એને કેવી રીતે નિરસ કહી શકાય? 50% દિલ્હી એમસીડીમાં આવ્યું એને નિરસ કહી શકાય? 64% ઇઝ અ વેરી ગુડ પર્સન્ટેજ ઓફ વોટિંગ, અને એ ગુજરાતની જનતાને આપણે આભાર માનવો પડે કે બહાર આવીને વોટ કર્યું છે. કેટલા લોકો આજના જમાનામાં બહાર અલગ અલગ જગ્યાએ નોકરી ધંધો અને ભણવા માટે જતા હોય છે, એટલે એવા પણ લોકો આમાંથી માઇનસ કરવા પડે. બાકી જે ઘરમાં છે એ વોટ કરવા નીકળ્યો છે. ચલો એક પરીક્ષા લઈ લો, આપ તો પ્રોફેસર છો, હું નાનો સ્ટુડન્ટ છું, છતાં એક પરીક્ષા લઈ લઉં. 100 માર્કનું પોલિટિક્સનું પેપર, 100 માર્કમાંથી આ ક્રેડિટ આપવાની હોય તો PM સાહેબ અને અમિતભાઈને આપણે સાઈડ ઉપર મૂકી દઈએ, કારણ કે આ સિલેબસની બહાર છે. કેન્દ્રીય નેતૃત્વ છે, જબરજસ્ત કામ કર્યું. 100 માર્કમાંથી ગુજરાતમાં માર્ક આપવા હોય તો કોને કોને કેટલા અપાય? જો તમે પ્રાઇમ મિનિસ્ટર સાહેબ અને ગૃહમંત્રીને આ પેપરમાંથી બહાર કરો તો મને એવું લાગે છે કે ડિસ્ટિંક્શનથી ઉપર તો લઈને જ આવત. એટલે આ જો રેલી ના થઈ હોત પ્રાઇમ મિનિસ્ટરની દરેક જગ્યાએ, ગૃહમંત્રી. એ નથી કહેતો, જુઓ, હું એ નથી કહેતો. મારો એક જ સવાલ છે કે PM સાહેબ અને અમિતભાઈ એ બંને, કોઈ ડાઉટ જ નથી, પ્રચંડ મહેનત કરી છે અને ફેસ હતો. મારો કહેવાનો મતલબ એટલો જ છે, 100 માર્ક આપવા હોય ગુજરાતના નેતાઓની ભૂમિકા, તો એ 100 માર્કમાંથી કયા નેતાને કેટલા માર્ક આપો આ બેઠકો લાવવામાં? તમે નેતાના નામ બોલો એટલે હું માર્ક આપવા માંડું. ભૂપેન્દ્રભાઈ પટેલ 75%. CR પાટીલ 85% સીટ લઈને આવ્યા છે. તો કેવું રીતે 75% ને 85 કે 100 માર્કમાંથી માર્ક આપો તો કોને વધુ આપો? અચ્છા, તમે એવી રીતે કહો છો કે કયો પાઈમાંથી શેર કોને કેટલો? ઓકે, સો ઓફકોર્સ બે અત્યારે જેને કહેવાય કે એક છે ઇલેક્ટ્રલ સાઇડના નેતા એટલે ભૂપેન્દ્ર પટેલ, અને સંગઠન સાઇડના નેતા એટલે CR પાટીલ. બંનેને અલગ રીતે જોઈ જ ના શકાય, બંને સાથે મળીને કામ કરે તો જ બંનેના ભેગા થઈને 75%. પણ જે પેલા નારાજ નેતાઓ હતા એમનો માઇનસ કેટલા માર્ક જાય? આઈ વોન્ટ ટુ આન્સર કે માઇક્રો મેનેજમેન્ટ તો સંગઠનનું CR પાટીલનું બરાબર જ હતું, પણ જ્યાં જે સમયે ઈશારાથી સમજાવવાનું હોય તો ઈશારાથી સમજાયું છે, સમજાવટથી સમજાવવાનું હોય તો સમજાવટથી સમજાયું છે, ધમકાવટથી સમજાવવાનું હોય તો ધમકાવટથી, અને સસ્પેન્ડ કરીને સમજાવવાનું હોય તો સસ્પેન્ડ કરીને સમજાયું છે. એટલે આ લેવલની જે કડકાઈ છે એ પણ કામ કરી ગઈ. તમે રિપોર્ટિંગ કર્યું, કોંગ્રેસનું પણ કર્યું. તમને યાદ હશે હું કહેતો હતો, પેટા ચૂંટણી પછી કહેતો હતો બીટ બદલી કાઢો, કહેતો હતો ને? એકદમ પ્રમાણિકતાથી કહેજો. મેં એ વખતે પણ ફિગર કહેલી બીટ બદલી કાઢો. હાલત આ થઈ ને. કલ્પના હતી મારી વાત એ વખત ભરોસો કરતા હતા તમે? ના, બિલકુલ ભરોસો નહોતો. જે પ્રમાણે મતદાન થયું ત્યારબાદ તો બિલકુલ ભરોસો નહોતો કે આ રિઝલ્ટ આવી શકે, પણ રિઝલ્ટ આવ્યું છે અને મારી બીટ ઉપર ચોક્કસથી તલવાર લટકાણી છે. આપને વિનંતી કરું છું કે બીટ એ બી કહેતો હતો આપમાં ભરોસો ના કરતો ભાઈ, એમાં કશું નહીં રહે. એ વાત સાચી છે. આપે જે વોટ તોડ્યા છે બટ નેચરલ એણે કોંગ્રેસના જ તોડ્યા છે, પરંતુ એના મોટા ચહેરા હાર્યા છે, અને જે લોકો આપમાંથી જે જીત્યા છે એ એકદમ સરળ લોકો છે, એ પણ જીત્યા છે. એટલે એ 5 લોકો એ પણ સાબિત કરે છે કે ગુજરાતની અંદર જ્યાં સરળ, સાદો અને કામમાં આવતો માણસ છે ત્યારે લોકો પક્ષ. અમરીશ ડેર પણ તો હતા જ ભાઈ, લલિત કગતરા પણ તો હતા જ. અમરીશ ડેરની મહેનત હતી, પરંતુ જ્યારથી 2017માં હીરા સોલંકી હાર્યા છે ત્યારથી મતદાન થયું ત્યાં સુધી પગ વાળીને હીરા સોલંકી બેઠા નથી. એટલે એની પણ મહેનત એટલી ને એટલી જ હતી કે અમરીશ ડેરને હરાવી શક્યા. રાજલ, તમે આ જગન્નાથ મંદિરનું જ કવરેજ કરતા હતા, ભક્તિનું કવરેજ કરતા, લાઈફસ્ટાઈલનું કવરેજ કરતા. મેં જ્યારે પોલિટિકલ કવરેજ કરવાનું કહ્યું ત્યારે તમે કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન નહોતા જતા, દૂર કમલમ જતા હતા. શું તમને આઈડિયા આવી ગયો હતો?
પહેલાં તો એવી અપેક્ષા જ નથી કે આટલી ઐતિહાસિક જીત બીજેપીને મળશે, કારણ કે આ જીતનો જે શહેરો આપણે બાંધીએ છીએ તો પહેલાં તો નરેન્દ્રભાઈને જ એમનો આભારી છે આખો પક્ષ, કારણ કે એમના નામ ઉપર જ લોકોએ મત આપ્યા છે, એમાં કોઈ બેમત નથી. અને જ્યારે હું ગઈ ત્યારે મને લાગ્યું કે ઓકે પાર્ટીમાં લોકો મહેનત તો કરી રહ્યા છે, પણ આટલે સુધી એટલે કદાચ પાર્ટીએ પણ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે આટલી બહુમતથી તેઓ 150+ અને આ એક રેકોર્ડ તેઓ કાયમ કરશે, એટલે એમને પણ નહીં ખબર હોય. ખેર પાર્ટીએ વિચાર્યું કે નવજો રાજલ CR પાટીલે जागता जागता विचारेलू. गोपाल और गणेश, आपने महाराष्ट्र की राजनीति को करीब से देखा, गुजरात की राजनीति को करीब से देखा. देखिए आप और हम के बीच में, मतलब महाराष्ट्र और गुजरात के बीच में हर हमेशा कंपटीशन रही है नंबर वन की. अब तो आप मानोगे ना गुजरात का पॉलिटिक्स में भी नंबर 1 मॉडल है? नहीं मानूंगा. क्यों? क्योंकि हमारे यहाँ जो महाराष्ट्र की टोपोग्राफी है, जो एक तरह से जो इंडस्ट्रीज या जिसके लिए रेवोल्यूशनरी चीज़ें होनी चाहिए वो हमारे पास है. गुजरात तो हाईजैक करता है, ऐसा महाराष्ट्र के लोग कहते हैं हमेशा. जैसे फॉक्सकॉन आप लोग ले गए तो महाराष्ट्र की राजनीति में ये कहा गया कि PM साहब गुजरात, हम कहाँ हाईजैक करते हैं? आपके लोग आधी रात को हमारे आकर छुपते हैं. सूरत वाला किस्सा याद है ना? छुपते हैं या छुपाते हैं? छुपाया गया ना उनको. तो देखिए महाराष्ट्र और गुजरात एक अलग अलग चीज है. देखिए आपके यहाँ बीजेपी को सरकार बनाने के लिए किसी पार्टी को तोड़ना पड़ता है, हमारे यहाँ तो ऑपोजिशन ही टूट जाता है अपने आप. सरकार 2 सरकार बने इतनी बैठक आती है. क्योंकि महाराष्ट्र का विपक्ष भी उस तरह से मजबूत है ना, अभी तो लड़ ही रहा है वैसे देखा जाए तो. अगर हम बात करें तो जो हमारे यहाँ पे गवर्नमेंट फॉर्मेशन हुआ उसका सत्ता केंद्र तो सूरत ही रहा, और उसके लिए CR पाटिल को ही कहीं ना कहीं जिम्मेदारी भी दी गई थी. CR पाटिल ही सब कुछ कर रहे थे, ऐसे आरोप भी हुए. और वो दिख भी रहा था कि सूरत से गुवाहाटी का रास्ता निकला था, सारे लोग सूरत आते थे और सूरत से गुवाहाटी. अब मैं ये कहना चाहूँगा कि जो गुजरात का मॉडल है, जैसे गुजरात मॉडल पहले नरेंद्र मोदी और अमित शाह देश भर ले गए, अब गुजरात में जीत का मॉडल, अब ये जो CR पाटिल की स्ट्रैटेजी है, PM और HM की स्ट्रैटेजी है, यही मॉडल अब अन्य राज्यों में ले जाया जाएगा. और 24 का ये सेमीफाइनल जीतने के बाद 24 के फाइनल के लिए भी जो ग्रास रूट लेवल पे काम किया गया, क्योंकि भाजपा की जो स्ट्रैटेजी रही है वो हमेशा सोशल मीडिया कैंपेन के जरिए वो चुनाव लड़ते आ रहे थे, ज़्यादा भर या ज़्यादा एम्फेसिस उस पर होता था. लेकिन यहाँ पे पहली बार मैंने देखा 4 चुनाव के बाद कि ग्रास रूट लेवल पे काम किया गया, हर एक उम्मीदवार पे काम किया गया. उसके लिए CR पाटिल को हमने श्रेय देना चाहिए. और यही स्ट्रैटेजी अब अन्य राज्यों में ले जाई जाएगी बीजेपी, और 24 का जो चुनाव होगा वो इसी स्ट्रैटेजी से लड़ा जाएगा, ये मैं कह सकता हूँ. मानो क्या दिल्ली से आने वाले जितने भी रिपोर्टर्स थे, मैं जब बोलता था 150+ तो मुझे भी बेवकूफ़ बताते थे. सिर्फ आप अकेली थी, मुझे बोलते थे कि 151 नहीं, उससे भी होगा, उससे भी अधिक होगी. क्या वजह रही थी? देखिए आपको एक चीज़ समझनी होगी. एक तो हम ABP अस्मिता पर हैं, तो मैं सबसे पहले कहूँगी कि गुजराती अस्मिता का ये सवाल था. जब प्रधानमंत्री नरेंद्र मोदी गुजरात आते हैं और 2 लाइन गुजराती में बोल देते हैं कि मैं हूँ, तो पब्लिक का रिएक्शन और रिस्पांस अलग हो जाता है. दूसरी बहुत गुजराती में तो अरविंद केजरीवाल भी बोलना सीख गए. नहीं, बट वो इम्पोर्टेड है ना गुजरात में, ये देसी हैं, खाटी कहते हैं ना. आप वहाँ यहाँ के अपने लोकल फ्लेवर को, आप सेव खमण को अगर आप दिल्ली से सर्व करेंगे तो उसका फ्लेवर नहीं आएगा. एग्जैक्टली वही है कि ढोकला और फाफड़ा जब यहाँ का गुजराती खाएगा तो उसको छोले भटूरे को कन्वर्टेड ढोकला नहीं पसंद आएगा. ये मैं फ्लेवर की बात कर रही हूँ. अब बात राजनीति की. राजनीति में 3 फैक्टर थे जो सबसे इंपॉर्टेंट थे, जो किसी ने नहीं बात की, क्यों पता नहीं. सेफ्टी, सिक्योरिटी, ये इतना बड़ा मुद्दा था कि ये आपको भी नहीं पता है कि हर गांव में ये महिला से लेकर पुरुष तक हर आदमी के लिए ये मुद्दा था. उनको लगता था कि मूंगवारी है, बट मूंगवारी के बजाय बेरोजगारी नहीं है. हम अगर 100 रुपये कमाते थे तो हम अभी 1000 कमा रहे हैं, इसलिए हमारा खर्चा 500 हो गया. वो आप ही को आके समझा जाएंगे. दूसरी सबसे इम्पॉर्टेंट बात, इस बार इलेक्शन को मैं 3 भाग में बांटती हूँ, लोकल, रीजनल, नेशनल. लोकल जो बंदे हैं काम करने वाले, उसके लिए पन्ना प्रमुख बनाए गए, हैंडल किया गया उस एंटी इनकम्बेंसी को 27 साल की. रीजनल की जब आप बात करते हैं तो रीजनल में पूरी की पूरी कैबिनेट को धराशायी कर दिया आपने, एंटी इनकम्बेंसी रीजनल की खत्म कर दी. अब रही बात नरेंद्र मोदी की, उनके खिलाफ अभी तक गुजरात में एंटी इनकम्बेंसी नहीं है. ये एक इमोशनल इलेक्शन था, न कि स्ट्रेटेजिक. फायदा ये हुआ कि इन्होंने मैक्रो लेवल के मैनेजमेंट को माइक्रो लेवल पे लाकर फाइट किया, और कांग्रेस
की स्ट्रैटेजी को मैं नमस्ते इसलिए करती हूँ कि किसी ने तो रोका होता कि मेधा पाटकर जब राहुल गांधी के साथ भारत जोड़ो यात्रा में चल रही थी तो यहाँ के 30 लाख लोग ये सवाल कर रहे थे कि हमारा पानी इस आंदोलन ने रोका था। मैं उसी समय नर्मदा जिले में थी, स्टैचू ऑफ यूनिटी, और हम उन लोगों में से थे जिन्होंने सवाल किया था कि 3000 करोड़ रुपए सरकार ने एक मूर्ति बनाने पर क्यों बर्बाद किए हैं। लेकिन जब आप वहाँ जाते हैं, वहाँ की बदली हुई इकोनॉमी को देखते हैं और वहाँ के बदले हुए पानी और उसकी सप्लाई को देखते हैं तो 3 लाख रुपए कमाने वाला जब 30 लाख रुपए कमाता है तो सवाल नहीं उठाता है। मनो क्या आखिर में एक बात पूछ लूं कि जब प्रधानमंत्री नरेंद्र मोदी दिल्ली आए, बाद में अमित भाई शाह आए और राष्ट्रीय अध्यक्ष बने, कई लोग दिल्ली के जो थे ये चर्चा करते थे, गॉसिप करते थे, गुजराती 2 लोग आ गए, गुजराती 2 लोग आ गए। आपको लग रहा है अब तीसरा भी कोई बंदा गुजराती वहां आ सकता है? देखिए ये बहुत ही दिलचस्प सवाल है। आप समझ रही? मैं सब बिल्कुल समझ रही हूँ कि आप किधर की तरफ इशारा कर रहे हैं। मैं इसमें राष्ट्रीय अध्यक्ष बीजेपी की उनकी टर्म पूरी होगी तब। मैं इसलिए नहीं फंसना चाहती हूँ कि गुजरात या बीजेपी में, प्रेजेंट बीजेपी में, इस ड्यूओ में, डबल जो रिलेशनशिप है, जो डबल इंजन की सरकार दिल्ली में ही चल रही है, इंडिया में नहीं, उसमें अगर आप कह दीजिए कि ये होगा तो ये मान लीजिए पक्का नहीं होगा। ये मोस्ट अनप्रिडिक्टेबल बीजेपी है विच इंश्योर्स कि आप जो सोचें उसका ठीक उल्टा करके रख दें और साम दाम दंड भेद में पीछे नहीं हटते हैं। खैर, अब क्योंकि आखिरी दिनों में यही, आपने क्या पाया, क्या देखा गुजरात में राजनीति को लेकर? जी, जैसे कि मैं मुंबई में बीएमसी और हेल्थ कवर करती हूँ, मुझे मौका दिया गया कि गुजरात का इलेक्शन को नज़दीकी से मैं देखूँ, करीब से देखूँ कि किस तरह से चुनाव होता है और क्या होता है। लेकिन मेरा पहला एक्सपीरियंस यही कहता है कि गुजरात का जो शानदार जहाँ पे उसकी जीत हुई है, उसके सामने एक चुनौती भी खड़ी हो चुकी है। लेकिन कुछ वर्षों के बाद ये जो चुनौती है आम आदमी पार्टी की, वो हमें और थोड़ी सी आगे ग्रोथ उसमें दिख सकती है, क्योंकि आम आदमी पार्टी जिन्होंने पहली बार ये चुनाव लड़ा है उसमें उन्होंने 7 से 8 जो सीटें हैं उन्होंने कमाई है। और उसमें आज मेरी एक प्रवक्ता से बात हो रही थी जहाँ पे उन्होंने कहा कि हमने महंगाई का मुद्दा उठाया। अगर हम महंगाई देखें तो महंगाई ज़रूर है, आज देश में महंगाई, इन्फ्लेशन जो है दिन प्रतिदिन बढ़ता जा रहा है, तो जिस वजह से मुद्दा उनका काफ़ी सही है। लेकिन भारतीय जनता पार्टी के लिए जहाँ पर उन्होंने 150 से अधिक सीट उन्होंने कमाई है, लेकिन चुनौती जो है मैंने आज वो साफ तस्वीर देखी है। ધીમન ભાઈ, તમારી જોડે જાણો તો ગણિત જાણો તો જો વોટ શેર જોઈ લો, 53%, 27%, 13%, બેનું ટોટલ કરો તો 50% નહીં થતું। તો આ કોંગ્રેસ જે વાત કરતી હતી બી ટીમ આની, એ ટીમ આની, એ ટીમ બીની, આ તો એ બી સી જેટલી પણ ટીમ ભેગી કરીએ તો પેલા જેટલું નથી થતું। તો આ વોટનું ડિવાઇડેશનની જીત છે કે પછી બીજેપીના પ્રચંડ પ્રયાસની જીત છે? વેલ રોનક, સૌથી પહેલાં તો આપને નહીં તમને અભિનંદન આપીશ કે તમે સૌથી પહેલાં પત્રકારોમાં હતા ગુજરાતમાં જેમણે પ્રેડિક્ટ કર્યું હતું કે બીજેપીને 151 કરતાં વધારે સીટ મળી શકે। અમે લોકો માનવા તૈયાર નહોતા, તમારી વાત સાચી છે, મજાક પણ કરતા હતા, પણ એ તમારું સૌથી પહેલું આકલન હતું। મને લાગે તમે જે વાત કરી 53 બીજેપી, 27 કોંગ્રેસ, 13 આપ અને 7 કોંગ્રેસની તમે જુઓ એક્ઝેક્ટ અડધી છે બીજેપી કરતાં, અને કોંગ્રેસ આપ અને અધર ભેગા કરો તો બી 40 થાય છે, 53 કરતાં વધતા નથી। કોંગ્રેસ આપમાં એટલા માટે ના જઈએ કે એમનું રિઝલ્ટ સામે દેખાય છે સીટોમાં। મને લાગે છે કે આ જે પરિણામ છે અનપ્રેસિડેન્ટેડ હિસ્ટોરિકલ વિક્ટરી કહીએ બીજેપીની, પહેલી વખત ગુજરાતની આ રેકોર્ડ કદાચ બીજેપી પોતે પણ હવે તોડી નહીં શકે એટલો મોટો છે। એની પાછળ જો સૌથી અગત્યની વાત મને લાગતી હોય તો બીજેપીનું ઇલેક્શન એન્જિનિયરિંગ છે। આપણે સોશિયલ એન્જિનિયરિંગ શબ્દ સાંભળ્યો તો ઇલેક્શન પોલિટિક્સમાં, સેફોલોજીમાં, પણ એક આ નવું મને એક એન્જિનિયરિંગ લાગે છે કે આટલા વર્ષોની એન્ટી ઇન્કમ્બન્સી હોવા છતાં, કોરોના હોવા છતાં, મોરબી બ્રિજ તૂટ્યો હોવા છતાં, પેપર ફૂટ્યા હોવા છતાં અને રોજે રોજની મોંઘવારી ને બેરોજગારી હોવા છતાં બીજેપી જો 156 ગુજરાતમાં 7 વર્ષ પછી પણ લાવી શકતી હોય તો મને લાગે છે કે આ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને CR પાટીલનું ઇલેક્શન એન્જિનિયરિંગ છે, એનો IIM જેવી સંસ્થાઓમાં અભ્યાસ થવો જોઈએ તો એક મોટો કેસ સ્ટડી તૈયાર થાય, બીજા બધા રાજ્યોના નેતાઓ આનો અભ્યાસ કરવા આવશે। એટલે એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત જાણવી હતી, જો આ નો રિપીટેશન થઈ અને કોઈ ગમે એટલો દંભ કરતો હોય, હું પણ દમ કરતો હોય, મારા સંપાદક જોડે કોઈ લેવા દેવા નથી, કાલ કાઢતી હોય ચેનલ આજ કાઢે, પણ હકીકત એ છે મને ખુરશી ગમે જ છે। આ તો રાજનીતિ, પાવરવાળી ખુરશી। તમને લાગે છે કે જે લોકોને કાઢ્યા એ લોકો સીધા રહ્યા હશે, પડદા પાછળ કંઈક કામ કર્યું હશે, અને જો કર્યું હોય તો હવે શું થશે એમનું? કરવાની કોશિશ કરી હશે ને, એને કારણે જે સૌથી ડિફિકલ્ટ કરશે, જે અમે ખોટા પડે એનું મુખ્ય કારણ એ હતું, અમે નહોતા માનતા કે આ અસંતોષને તમે કરી શકશો। તમે વિપક્ષને 27 વર્ષથી
પાછા પાડો છો એ તમારી શક્તિ છે. તમે કોઈ નવું પરિબળ આવે એને પણ આંદોલન જેવા પરિબળને પણ પાછા પાડો છે શક્તિ, પણ તમારા પોતાના માણસો સાથે કેમ લડશો એ નહોતું સમજાયું અને એ આંતરિક રીતે જે પણ કર્યું એ શક્ય બન્યું છે. બીજું એમાં જ્યાં કોશિશ થઈ ત્યાં પણ એનું નુકસાન બીજેપીને નથી થયું. એટલે તમે એકચ્યુઅલી બધા આંકડા શાંતિથી જોશો તો ઘણી બધી જગ્યાએ એ અસંતોષને કારણે બેઠકમાં ભાજપની જગ્યાએ જે થોડી ઘણી કોંગ્રેસની બચી એને કારણે જ બચી છે અને એ બી સાચું છે. પણ એ પછી નથી જોવાતું, સરવાળે તમારે એ જોવાનું છે. 53% વોટ મળ્યા, 156 તમને મળ્યા, નાની નાની જગ્યાએ ચોક્કસ પેલું થયું. બીજું તમારે આંકડાને ખાલી હવે એકેડેમિક ઇન્ટરેસ્ટ માટે છે, આ જીત પછી ખાલી ચર્ચા કરવા માટે છે. 40% છે. ગયા વખતે 41 પોઈન્ટ સમથિંગ હતા કોંગ્રેસ પાસે, એમાંથી 1.5% જ ઘટ્યા છે. એટલે જે તમે એન્ટી બીજેપી વોટ એવું તમારે બોલવું હોય તો તમે બોલો, તો એમાં 1.5%થી વધારે ઘટાડો થયો નથી. પણ વિપક્ષમાં શું થાય છે એ મહત્વનું, તમે શું કરો છો એ બહુ અગત્યનું છે. અને વિપક્ષને જે કરવું એ પોતાનો ટકાવી રાખે વોટ છે તો પણ ઠીક છે, એ તો 27 વર્ષથી ટકાવી રાખ્યો છે. અને છતાં એ જે ભલે ટકાવી રાખે, મારા જે કરવાના છે અને 50ની જગ્યાએ 53 લઈ જવા, 49થી 53 લઈ જવા, એ જે સ્ટ્રેટેજીનો ભાગ છે. અને જે હમણાં ધીમંતે કહ્યું એ તમારે કરવું પડે. તમે એક નેતા છે તમને નેરેશન ઊભું કરી આપે અને પાયા ઉપર કામ કરવું પડે. એટલે ઉપર એક કામ કર્યું અને નીચે સંગઠને કામ કર્યું, એનું કોમ્બિનેશન થયું એટલે આ શક્ય બન્યું. બેન, જો અમે તો અમદાવાદ રહીએ, ગાંધીનગર જવાન ના થાય, અમારા રિપોર્ટર જે વાત લઈને આવે એ સમજીએ અને જાણીએ. તમે તો ગાંધીનગર રહો, કમલમની આજુબાજુથી નીકળતા પણ છો. આ જીતના 100 માર્કનું પેપર હોય, આ પણ પ્રોફેસર છો, અમિતભાઈ નરેન્દ્રભાઈ ભૂલી જઈએ આપણે, એ તો 100માંથી 100 માર્ક મળે, 125 મળે. એ 100 માર્કમાંથી તમે કોને કેટલા માર્ક આપશો આ જીત પાછળ? રોનકભાઈ, સૌથી પહેલાં તો હું ગુજરાતની જનતાને 100માંથી 100 માર્ક્સ આપીશ કે એમને જે ચયન કર્યું છે એ અમુક મુદ્દાઓને બાકાત કરતાં એમને જે આ પોતાનું વોટ આપેલા છે જે પક્ષને, એક તો સલામતીના મુદ્દે, બીજો મોંઘવારી. હા, મોંઘવારી છે પણ સાથે એમની આવકના સ્ત્રોત પણ વધેલા છે. હા, વિકાસ એકલો નથી આવતો, એની સાથે બીજી બધી રોજગારીની તકો પણ લઈને આવે છે. બીજું કે જો પક્ષ માટે થઈને વાત કરીએ તો ચોક્કસપણે પક્ષના મોવડી મંડળમાંથી 2 જે મુખ્ય છે એમને આપણે કીધું એ પ્રમાણે બાકાત રાખીએ. તો એ સિવાય દરેક પક્ષનો જે કર્મઠ જે પણ કાર્યકર્તા છે એ તમામને હું આ માટેનો શ્રેય આપીશ, તમામને હું જશ આપીશ. અને સાથે એમના જે મુદ્દાઓ હતા અને જ્યાં ડેમેજ કંટ્રોલ કરવાની જરૂરત પડી ત્યાં શીર્ષસ્થ નેતૃત્વ હતું, એને પણ હું 100માંથી 85થી 87% માર્ક્સ આપીશ. દિનેશભાઈ, જો આપણો તો એકદમ બોલ્ડ શો ગણાય, કોઈ ચોખ્ખું નહીં બોલતું, એકદમ સાચું કહી દો, કોને કેટલા માર્ક અપાય, કોના કારણે આટલી મોટી જીત? એકમાત્ર CR પાટીલ, આપણે નરેન્દ્રભાઈને અમિત, તમારે GJ5 લાઈન ચાલી પાછી એમાં નહીં, તમારે એને સ્વીકારવો જ પડે. તમારે ગમે એટલા એની સાથે 1000 વાંધા વચકા હોય પણ તમારે રિઝલ્ટ પછી, પરિણામ પછી, અને એ કરતાં પણ એ કહેતા હતા અને ઘણા તો ડિંગ મારે બરાબર છે પણ ગણતરીપૂર્વક કહેતા હતા. એ તો ત્યાં સુધી કહે છે કે 182 પણ હું કહું છું જીતી શકાય. એને માટે પણ પ્રોપર પ્લાનિંગને આયોજન કર્યું હતું, 182 પણ જીતી શકાય ત્યાં સુધી દાવો કરે છે. એટલે એના એક દાવા અત્યારે તમારે સાચા માનવા જ પડે. આજે તો હીરો છે 100 માર્ક. યસ, બિલકુલ. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પણ તો હતી. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર બરાબર, પણ મેઇન એન્જિન તો CR પાટીલ. સંગઠન જ્યાં ચૂંટણીની વાત છે, હવે ભૂપેન્દ્રભાઈની ભૂમિકા તો સરકારમાં આવશે. સંગઠનભાઈ, ગુજરાતના કયા નેતાને કેટલા માર્ક? ચોખ્ખું એકદમ નફ્ફટ વાત. ને એટલે ફર્સ્ટ ટર્મ આવે CR પાટીલ, પછી આવે આપણા ભૂપેન્દ્રભાઈ આવે, અને બાકી બધા સંગઠન અને મીડિયા સેન્ટર આવે. કારણ કે એ કાર્યકર્તાની ટીમ છે એ જ આ લક્ષ્યાંક સુધી લઈ જઈ શકે છે. એટલે જો કાર્યકર્તા એટલો ઉત્સાહી ન હોય તો એ સીટ લાવી અઘરી થઈ પડે. ધીમંતભાઈ, કોને કેટલા મત? વેલ, અનાજવાલાએ કીધું એ પ્રમાણે તો 2 ઉપરાંત એક ત્રીજું એન્જિન પણ જોડાયું, CR પાટીલનું સંગઠન. હવે 3 એન્જિન ગુજરાતમાં ફરી વળશે તો શું થશે? મને તો આવતા 5 વર્ષની કલ્પના કરું તો ધ્રુજારી થાય છે. પણ તેમની વાત સાચી છે, CR પાટીલને 100માંથી 100 માર્ક આપવા પડે. કોને કેટલા મત? CR 80, ભૂપેન્દ્રભાઈ 20. દિલીપભાઈ? 100માંથી 100, અને હું કારણ સાથે આપીશ એટલા માટે કે પોતાની કોઈ અંગત મહત્વાકાંક્ષા વિના, એના કંઈ દેખાડા વિના એને જે ટાર્ગેટ નક્કી કર્યું, લક્ષ્ય નક્કી કર્યું, એના માટે કામ કરવું, એના જેવું સમર્પણ તમને ભાગ્યે જોવા મળે. એટલે આ સમર્પણને કારણે 100માંથી 100 આપી શકાય. પણ જો આ ભૂપેન્દ્રભાઈને ફરીથી CM બનાવે, જે જાહેરાત થઈ છે એ પ્રમાણે, તો ભૂપેન્દ્રભાઈની સમસ્યા તો વધશે. પેલા 112માંથી મંત્રી બનાવવાના હતા, આ તો 156 એમાંથી મંત્રી બનાવવાના. આપ શું માનો છો? જે ભૂપેન્દ્ર પટેલની જે જૂની સરકારમાં મંત્રી હતા એ મંત્રી રહેશે, બદલાશે?
હવે બદલાય કે ન બદલાય કોઈ મેટર કરતા નથી. એનો મતલબ આખી સરકાર બદલાઈ ગયા પછી એની બી કે અસર નથી થઈ. એટલે હવે એ ગયા વખતની જેમ કોઈ નવી ફોર્મ્યુલા પ્રમાણે બનાવશે. નવી ફોર્મ્યુલા પણ આવે, મને એવું બી લાગે છે હવે બદલવાની જગ્યાએ કંઈક ખબર નહીં શું નવી ફોર્મ્યુલા આવે. સરપ્રાઈઝ હંમેશા આપે છે અને એ હવે મેટર નથી કરતું કોણ પ્રધાન બને છે કોણ ન બને. એ મેટર ધારાસભ્ય માટે તો મેટર કરે ને એ વિસ્તારના મતદાતા માટે મેટર. ચોખ્ખું જ કહેલું, શંકર ચૌધરીનું નામ કીધેલું, શંકરભાઈ ચૌધરી બનશે. આ પરિણામ પછી કોઈ માગશે નહીં ખાતું, એને આપે એ જુદી વસ્તુ છે. આ પરિણામ જોયા પછી હવે કોણ દાવો કરી શકે કે તમે મને પ્રધાન બનાવો? પૂછે તમે પ્રધાન બનાવો તો તમે કરશો શું? કારણ કે જેને પ્રધાન બનાવ્યો તે બધાને હટાવ્યા પછી પણ આ પરિણામ આવ્યું છે. તો હવે કોઈ આ પરિણામ પછી હવે કોઈ કશો દાવો કરી શકે એવી સ્થિતિમાં નથી. તમારું રાજકોટ તો આખું ઇન્ટેક્ટ રહ્યું. તમને લાગે રાજકોટનો કોઈ મંત્રી બનશે? જો કુંવરજી તો પહેલા સરકારમાં મંત્રી હતા, નો રિપિટેશન માગે, ફરીથી કમબેક થશે? જયેશભાઈનું કમબેક થઈ શકે છે. નવા ચહેરા તરીકે દર્શિતા શાહ હોઈ શકે. ધીમનભાઈ, આપ શું માનો છો? જે રીતનું ગંજાવાર રિઝલ્ટ છે ને આમાં કોઈનો કોઈ શેર રહેશે નહીં. દિલ્હીથી જે લિસ્ટ આવશે એટલા જ પ્રધાનો બનશે. જનકભાઈ, તમારો તો લાંબો અનુભવ છે, તમે તો જૂની યાદીઓ બનતી પણ જોયેલી, બનાવતા પણ બેઠેલા જોડે. એટલે આમાં જે રીતે ઉમેદવારની પસંદગી કરી છે ને, તમે જુઓ એક સિનિયરોને પણ આપી છે ટિકિટો અને નવાને પણ આપી છે. કેટલા ને નો રિપીટમાં લીધા છે, કેટલા રિપીટે કર્યા છે. આ બધું જે ટિકિટમાં આપતી વખતે જ એને ધ્યાનમાં રાખ્યું છે કે કોને મંત્રીમાં લેવા જરૂરી છે, કોને તક આપવી પડે છે. કારણ કે બેલેન્સ કરવા માટે આ સિનિયર જુનિયરોને ટિકિટો આપી છે અને એને જીતાડ્યા છે. એટલે હું માનું કે આ યાદી તૈયાર જ હશે. અત્યારે આપણે ચર્ચા કરી યાદી તૈયાર થઈ ગઈ હશે. ખેર, હું હવે મારી વાત કરી દઉં. કેમ કે 2 દિવસ પહેલાં જ આ જ મંચ ઉપરથી મેં કહેલું કે હું સત્ય બોલવાનું બંધ નહીં કરું. તો સત્ય એ છે, બીજા તબક્કાનું મતદાન પૂરું થયું તે સાંજે CR પાટીલે મેં પૂછેલું કેટલી બેઠક, તેમને કહેલું 150 કરતાં વધુ. મતદાનની પેટર્ન આખી રિસર્ચ કર્યા પછી મેં યજ્ઞેશભાઈને પૂછેલું, એમને કહેલું 153 કરતાં વધુ. સચ્ચાઈ એ પણ છે, મેં મારા અનેક મિત્રો સાથે શરત પણ લગાવેલી. ધીમનભાઈ એમાં છે. એક છે, હું કહેતો હતો 151 એટલા માટે કહેતો હતો કે હું સુરત હતો, CR પાટીલની કાર્ય પદ્ધતિને જાણતો હતો. કોંગ્રેસ CR પાટીલની કાર્ય પદ્ધતિનું વિશ્લેષણ કરવામાં નિષ્ફળ રહી. બીજેપીના એ નેતાઓ જેમને બગાવત કરી એ CR પાટીલની સિસ્ટમ સમજવામાં નિષ્ફળ રહ્યા અને જીતના સાચા હકદાર એ પણ કહેવું પડે આપણે કે વિજયભાઈ અને તેમની સરકાર પણ છે. કારણ કે 14મી વિધાનસભાનો મોટા ભાગના સમયમાં તેમની સરકાર હતી. ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલની સરકાર હતી. ભૂપેન્દ્ર પટેલ સરકારે અનેક નિર્ણયો પણ લીધા. પરંતુ જો કોઈ એ દિવસોમાં એમ કહેતું હતું કે CR પાટીલ સુપર CM છે તો એ કહેવાવાળા તમામે માનવું પડશે. આ જીતનો યશ ગુજરાતની અંદર રાજનીતિ કરતા કોઈ નેતાને આપવો હોય તો CR પાટીલે જ આપવો પડે.